વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાતો, વ્રજની લીલાનું અનુસંધાન. જો રોજે આપણે વલ્લભને, વિઠ્ઠલને, વિરજાને, વનમાળીને, વ્રજને, વ્રજવાસીને રોજે યાદ કરીએ તો ત્યાંથી આવ્યા છે અને ત્યાં જવાનું તો અજાણ્યું નહીં લાગે. એટલે વ્રજને તો રોજ યાદ કરવું ને કરવું જ. 25-30 વર્ષ પહેલાં ઠાકોરજી નહોતા ત્યારે વ્રજનું કોઈ એમ કહે તો હું કહું કે ના, અમે જઈ આવ્યા છીએ. કારણ કે ત્યારે આપણે ઠાકોરજી ઘરમાં ન હોય એટલે ઓળખતા નહોતા. પ્રભુ પધાર્યા એટલે હવે તો એમ 2 મહિના થયા હોય ને કોઈ એમ કે ઈલાબેન હાલો. હવે પગને તબિયતના હિસાબે થોડા મૂંઝાઈ ગયા છે, પણ છતાંય મને એમ થાય વ્રજ રજ. ત્યાં જઈને ખાલી બેઠા રહીએ, ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરીએ, યમુના પાન કરીએ, વલ્લભની સન્મુખ થઈએ. શું જોઈએ છે બીજું? અને ત્યાં જઈએ તો એ તો એટલું કરાવવાના છે. તો વ્રજ વિહાર. અત્યારે નંદ ગાંવની આજુબાજુની લીલાનું અનુસંધાન. વિદાય થતાં હરિદાસ ઉદ્ધવજી સાથે વ્રજજનોએ પોતાના પ્રિયને સંદેશ વિનંતી મોકલેલ. મનસો વૃત્તયા નસ્યુ કૃષ્ણ પાદાંબુજાશ્રયા વાચો ભિધાયે નિનાટા કાયસ્થ પ્રહવાણાદિષુ કર્મભીર્માણ માણાનામ યત્ર ક્વાપીશ્વરે ઈચ્છયા મંગલા અચરિતે દાને રતિ ન કૃષ્ણ ઈશ્વરે. શ્રી ભાગવત દસમ સ્કંદ 47મો અધ્યાય શ્લોક 67 ને 68. હવે શું સંદેશો મોકલાવે છે વ્રજવાસીઓ ઉદ્ધવજીની સાથે ઠાકોરજીને? એનું અનુસંધાન. અમારા મનની વૃત્તિઓ કૃષ્ણના ચરણ કમળના આશ્રયવાળી થાય. શું કહે છે? અમે ભલે ગોકુળ માર્યા, પ્રભુ મથુરામાં, પણ અમારા મનની વૃત્તિઓ બધી કૃષ્ણના ચરણ કમળના આશ્રયવાળી થાય. એક બી વૃત્તિ પ્રભુના આશ્રય વિનાની ના રહે. વાણી કૃષ્ણના નામ બોલનારી એટલે કથારથ. શરીર તેમને પ્રણામ એટલે શરણ, સમર્પણ, સેવા વગેરે માટે. ઈશ્વર ઈચ્છાથી કર્મો વડે જ્યાં ક્યાંય પણ ભટકતા અમારા, ભગવત ઈચ્છાથી થતા મંગલાચરિત દાન વગેરે વડે ઈશ્વર ઈચ્છાથી તેના ફલરૂપે અમારી રતિ અમારા કૃષ્ણ ઈશ્વરમાં થાવ. ટૂંકમાં રતિ, ગતિ ને મતિ બધું અમારા ઠાકોરજીના ચરણારવિંદની રજની વૃત્તિવાળી થાવ. સાંભળવાનું મન થાય તો ઠાકોરજીના ગુણાનુવાદ, બોલવાનું મન થાય તો ઠાકોરજીના ગુણાનુવાદ, જોવાનું મન થાય તો ઠાકોરજીની લીલા, મહેસૂસ કરવાનું મન થાય તો ઠાકોરજીના બધી લીલાઓનું અનુસંધાન. માથાના વાળથી પગના કેસ, પગના નખ સુધી પ્રભુમાંથી ને અમારું ચિત્ત ક્યારેય બહાર જાય નહીં. આ સંદેશો ઉદ્ધવજી સાથે જો બધા લખે છે. શું કહે છે? વિદાય થતાં હરિદાસ ઉદ્ધવજી સાથે વ્રજજનોએ પોતાના પ્રિયને બધાએ એક જ વસ્તુ, અમારી ચિત્તવૃત્તિ, મનોવૃત્તિ બધું પ્રભુના ચરણારવિંદના આશ્રયવાળી થાય. એના સિવાય બીજું કાંઈ નહીં.
અમારી રતિ અમારા કૃષ્ણ ઈશ્વરમાં થાવ. વિચાર આવે તો પ્રભુનો, બોલીએ તો પ્રભુ માટે, ચાલીએ તો પ્રભુ માટે, સૂઈએ તો પ્રભુ માટે, ખાઈએ તો પ્રભુ માટે, ડોલીએ તો પ્રભુ માટે, ઊંઘીએ તો પ્રભુ માટે, ઉઠીએ તો પ્રભુ માટે. અમારી વૃત્તિ પ્રભુના ચરણારવિંદના આશ્રયવાળી થાવ. ભક્તોના અભિલાષ તો આવી જોઈએ. ભક્તાભિલાષા ચરિતાનુસાર આવે છે ને ગિરિરાજ અષ્ટક. એ કે ગિરિરાજ બાવાની ભક્તોની અભિલાષા પૂર્ણ કરવા માટે જ બિરાજે છે, લૌકિકની વાત નહીં. મને પ્રભુના દર્શન ક્યારે થાય, મને પ્રભુ ક્યારે જતાવે, મારી હારે ક્યારે બોલતા થાય, મારી બધી રતિ ગતિને મતિ પ્રભુમાં થાય, મને લૌકિક વિચાર ના આવે, મને દરેક લીલામાં ઠાકોરજીના જ દર્શન થાય. રોજ કહેશું તો એક દી નહીં સાંભળે, સાંભળશે જ. આજે કોઈ વૈષ્ણવ આપણી સામે રોજ ન જોતું હોય, એના તોરમાં જ હોય. રોજ સામે મળે, બેયનો ટાઈમ એક. રોજ આપણે કઈ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ, એ ઓલી બાજુ હોય. એક દી, બે દી, 4 દી, અઠવાડિયું, 15 દી, મહિનો. પછી એને એમ થાય અરે યાર હું ગમે એટલું કરું છું તો એ તો જય શ્રી કૃષ્ણ બોલે જ. પછી બોલ્યા વિના નહીં રહે. તો રોજ પ્રભુની યારે બોલશું, વાતો કરશું, મનોહાર કરશું. એ કહેશે હવે આ નહીં છોડ્યો મને, અને પછી મચલશે આપણી યારે. ઓલું બાળકને નાળ ન છૂટી હોય ને ત્યાં દાદી ને ફઈ ને મંડાણા હોય, મારા જેવો છે. ઓલા કે ના ના એને મામા જેવો છે. એ કે ના ભાઈ ના, એની ફઈ જેવું નાક છે. નહીં લાલા ફિયા જેવો છો ને, જુઓ હજી પણ નાળ તો છોડવા દો. એવી વાતો કરે. ઓલા ઘોડિયામાં નાખીને હિંચકાને, લાલા કેમ ઊંઘ નથી આવતી, તને ફિયારે જ ગમે છે, હમણાં આવશે હો કોલેજથી. પછી મારા લાલાને જુઓ, હવે ઓલું હવા મહિનાનું ટેટું છે તોય વાતો કરે છે. હવે રોજ આપણે એકલા વાતો કરીએ છીએ, એ રિસ્પોન્સ નથી આપતો. હવા વર્ષે એ બોલવા માંડશે બા, દાદા, કાકા. કેમ? હવા વર્ષ સુધી એકલા જ બોલ બોલ કર્યું, એણે રિસ્પોન્સ ન આપ્યો. હવા વર્ષ પછી આપવા માંડ્યો ને મારવાલા. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને રોજ મનોહાર કરશું, રોજ વાતો કરશું, રોજ એને વિનંતી કરશું, તો આજે નહીં તો કાલે એને બોલ્યા વિના છૂટકો જ નથી. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. હૃદયમ મધુરમ મેં કાલે વિરામ આપ્યો, આજે ગમનમ મધુરમ વિરામ. શ્રી ઠાકોરજીનું વિલાસ લીલાયુક્ત ગમન મધુર. ગમન કરવું એટલે પ્રભુનું પધારવું. આવવું જવું મધુર છે. બાલકૃષ્ણ ગોલોકધામમાંથી ગોકુળમાં નિજ ભક્તોને રસદાન દેવા પધાર્યા. તે પ્રભુનું ગોલોકધામમાંથી ગમનમ મધુરમ. શ્રી ઠાકોરજી નિકુંજમાં શ્રી સ્વામીજી સાથે વિરહાનંદમય છે. પરસ્પર ગલબૈયા કરી ધીમી ગતિથી ટેલી રહ્યા છે, એટલે કે ગમન કરી રહ્યા છે. બંને સ્વરૂપોના હૃદયમાં આનંદ પરિપુષ્ટ છે. અહીંયા ઋતુનું કોઈ બંધન છે જ નહીં. શ્રી પ્રભુની સેવામાં નિરંતર સર્વદા સ્વામીજી તત્પર છે. શ્રી સ્વામીજી અનેક કટાક્ષયુક્ત વાણીમય સંવાદ કરે છે, બે કેલી કરે છે, વાર્તાલાપ કરે છે. આપણી જેવું લૌકિક નથી કરતા.
એટલે આવવું ને જવું જે ગમન કરી રહ્યા છે, ટહેલી રહ્યા છે, એ ગમનમ મધુરમ. એનાથી શ્રી ઠાકોરજી શ્રી સામનેજીના કટાક્ષના સંવાદને મંદ મંદ મુસ્કરાહટથી તરબોળ કરતા ગજગતિથી દોડતા ફરી રહ્યા છે, ગમન કરે છે. આવું ઠાકોરજીનું આનંદથી ભર્યું ગમન દર્શન કરતા શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી ધ્વનિ ઉઠે છે, ગમનમ મધુરમ. ઠાકોરજી ગાયો ચરાવીને પધારતા હોય તોય પધારી રહ્યા છે, મધુર. ગાયો ચરાવવા પધારે છે વનમાં, મધુર. ઠાકોરજી યમુના કિનારે પધારે છે, મધુર. ઠાકોરજી ગોપીના ઘરમાં પધારે છે અને પાછા ત્યાંથી નંદાલરીમાં જાય છે, ગમનમ મધુરમ. ઠાકોરજી કદમના વૃક્ષ પર ચડવા દોડે છે, ગમનમ મધુર. નીચે ઉતરીને ઘરે પધારે છે, ગમનમ મધુર. પ્રભુનું આવવું જવું આ તે બધું ખૂબ જ મધુર છે. બોલો વલ્લભાધીશ કી જય. દયારામભાઈના ચંદ્રાવલા. એ વલ્લભ મારા વાલા, કાલે આપણે 33માં ચંદ્રાવલાને વિરામ આપ્યો, આજે 34માં. સર્વ વસ્તુ છે શ્રી કૃષ્ણની, જેની છે તેને શેને ન સમર્પે. આ બધું કોનું છે? ઠાકોરજીનું. આપણે કોના છે? ઠાકોરજીના. આમાં એક વાળ આપણો છે, બધું પ્રભુનું છે. તો જેનું હોય એને સમર્પવાનું હોય ને. તો દયારામભાઈ કહે છે સર્વ વસ્તુ છે શ્રી કૃષ્ણને, જેની છે તેને ન સમર્પે. કોઈ લગ્નમાં ગયા અને હીરાનો હાર આપણને વાગતો હતો, એટલે આપણી ભેગા એક એમના સગા હતા જેને આપણે ઓળખતા હતા. આપણે કીધું આ થોડીક વાર પકડો ને, હું જમી લઉં, તમે જમી લીધું છે? કે હા. એને દઈને આપણે જમવા માટે ગયા. હવે આપણે ભૂલી ગયા, બારોબાર જમીન નીકળી ગયા. હવે ઓલા તો કલાક થઈ, 1.5 કલાક, 2 કલાક. અરે હવે શું કરું? નામ ખાલી ખબર, ઘર ક્યાં, આ તે બધું. હવે આવો હીરાનો હાર કોઈને કહેવાય નહીં, ને તો 17 જણા કહે તો અમારો જ. ભારે હૈયે ઘરે લઈ ગયા. મનમાં વિચાર કરે, પ્રભુ મેં સારા કાર્યો કર્યા હોય ને તો એ વ્યક્તિ પોતાનો હાર લઈ જાય. હવે એને બીક લાગે કે હાથમાં લઈ જાઓ, પર્સમાં લઈ જઈને લૂંટાઈ જાય તો, એટલે એણે ગળામાં પહેરી લીધો. એટલે જેટલા જુએ ને, બહુ સરસ હાર છે, હીરાનો છે. હા, બહુ મોંઘો લાગે. હા, જો છે કોનો? બીજાનો. ચોરાઈ ન જાય, લૂંટાઈ ન જાય, એટલે એણે પહેર્યો છે. હવે બધાએ તો એવું માની લીધું કે આ હાર કોનો છે? આમનો. બધા એકબીજાને કે હાર જોઈ આવ્યા તમે? જોવા જેવો છે. એની ડિઝાઇન જુઓ, એની ગૂંથણી જુઓ, અરે એનું પેન્ડન્ટ તો જુઓ. જાઓ જાઓ જોઈ આવો. કોઈ બાકી ન હોય, બધા જોઈએ. હા, બહુ સરસ. ઘરે ગયા તો પાડોશીને ત્યાં ચાવી લેવા ગયા. અરે આ હાર અમને કીધું ને, હમણાં કરાવ્યો. બાપા બહુ મોંઘો હશે. આખી દુનિયાએ માની લીધો કે હાર એનો છે. આ સમજતા હતા મારો નથી. હવે બધાએ બહુ વખાણ કર્યા તો એને આસક્તિ થઈ ગયા હારમાં. એણે ક્યાં ઘર જોયું છે, આવશે. હવે હાર આપણો છે. હવે ઓલાને ઘરે જઈને 2 મહિના પછી યાદ આવ્યું. બીજા અરર ઓલા બેનને દીધો હતો, જેના ઘરે લગ્ન હતા, એના ઘરે ગયા. એ કે નામ, એ કે ખબર નહીં.
એ કે એણે છે ને સફેદ જરીની સાડી પહેરી હતી અને અંબોડો લીધો હતો ને સફેદ કે વેણી નાખી હતી. ઓલાએ 10 જણનું કીધું. આ બધાયના ઘરે જઈ આવ્યા પણ મોઢું જોયું એટલે સમજી જાય. 10મી જગ્યાએ ગયા ને ઓલા બેનને જોયા. આ જ છે. ઓલા કે હું તમારી રાહ જોતી હતી બાપા, આવું હાર ભૂલી જવાય? એ કે લાવો હવે, જેનો હતો એને દઈ દીધો. આસક્તિ હતી તોય રખાણો. તો આપણી પાસે જે કાંઈ છે ને એ પ્રભુએ આપણને સાચવવા આપ્યું છે. આપણે બની બેઠેલા માલિક બની ગયા છીએ. આ બધું મારું. પ્રભુ કે મર. તો આપણે દાન કરીએ, સેવા કરીએ, સ્મરણ કરીએ તો આ બધું પ્રભુનું દીધેલું છે. મારું ને તમારું કાંઈ નથી. ઓલા બેન ભૂલી ગયા એટલે આપણે માલિક બની બેઠા છે. હાર દેવો પડ્યો ને પાછો. હવે બાજવા બેઠા મારો હાર હતો. બધાને પૂછી જો, જેટલાય જોયો એટલે કીધું કે ઈલાબેનનો જ છે. ઈલાબેને પહેર્યો તેની ડિઝાઇન તો આખી દુનિયાને પૂછ્યો મારો જ. ઓલો કે દુનિયાની વાતને તમે એમ કહો કે તમારો છે કે મારો છે. ઠાકોરજી કે દુનિયાને છોડ. પછી દઈ દેવો પડે ને હાર. એમાં દેહ છે, વસ્તુ છે, વાડી છે, વજીફા છે, ગાડી છે, બંગલા છે, દીકરા છે. જેનું છે એ લઈ લઈએ તો આપણે એમ ન કહેવાય અમે માલિક છીએ. થોડી વાર પહેર્યો એટલે માલિક બની ગયા હતા. એમ જેટલી વાર સંસારમાં રહ્યા ને માલિક બનીને બેઠા છીએ. માલિક તો આપણા ઘરે, આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી છે.